ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ શ્રી નિર્મળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. નિર્મળાનંદ ઉદાર ભક્તિમાન હરિસંગ પ્યાર. મંજુકેશાનંદ સ્વામીએ આ પંક્તિમાં સ્વામીના યથાર્થ ગુણોને આલેખ્યા છે. નિર્મળાનંદ સ્વામી અતિ ઉદાર દિલના, પ્રગટ પ્રભુ સાથે પ્રગાઢ પ્રેમ રાખનારા, મૂર્તિમાન ભક્તિ સ્વરૂપ હતા. આ નિર્મળાનંદ સ્વામીનો જન્મ કચ્છના માનકુવા ગામમાં પટેલ પરિવારમાં થયો હતો. આ ગામમાં રામાનંદ સ્વામીને સમયથી સત્સંગનો રંગ લાગેલો. નાનપણથી તેઓ સત્સંગના રંગે રંગાયા હતા. સ્વામિનારાયણ ભગવાન પરમહંસો સાથે માનકુવા પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન, અલૌકિક પ્રતાપ નજરે નિહાળી એમના અંતરમાં પરમહંસ બની જીવન સાર્થક કરવાની ઝંખના જાગી. સ્વામિનારાયણ ભગવાન માનકુવાથી અન્યત્ર વિચરણ માટે ગયા. મુક્તાનંદ સ્વામી થોડા દિવસ સત્સંગ લાભ આપવા માનકુવા રોકાયા. સ્વામી શ્રીના સમાગમથી એમને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો હતો. પછી તેઓ કુટુંબ પરિવારનો ત્યાગ કરી એકાએક કોઈની રજા લીધા વિના ભગવાનને પામવા ચાલી નીકળ્યા. ફરતા ફરતા ગઢપુર આવ્યા. સત્સંગની સેવામાં જોડાઈ ગયા. એમની હૃદયની નિર્મળતા, ભક્તિ ભાવના અને શુદ્ધ સમર્પણ ભાવ જોઈ સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં એમને દીક્ષા આપી. નિર્મળ હૃદયના મુમુક્ષુનું નામ સ્વામિનારાયણ ભગવાને નિર્મળાનંદ સ્વામી એવું સાર્થક રાખ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંત ક્યારેક એમને વગર વાંકે ખીજે, વઢે તો પણ ક્યારે એમને કોઈનો અભાવ અવગુણ આવતો નહીં. હંમેશા તેઓ સવળું જ લેતા. એમનો સ્વભાવ દત્તાત્રેય ભગવાનની પેઠે સર્વમાંથી ગુણ ગ્રહણ કરવાનો હતો. સદા નિર્મળ હૃદયવાળા આ નિર્મળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સંતોના ખૂબ પ્યારા પરમહંસ બન્યા હતા. સંવંત 1872 સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દરબાર ગઢ કરાવતા હતા. દરબાર ગઢ તે સમયે રામનવમીનો સમય આવ્યો.
ત્યાં આનંદભેર ઉજવ્યો. બીજે દિવસે બુદ્ધિશાળી નાના સંતો હતા. એમને સ્વામિનારાયણ ભગવાને નિત્યાનંદ સ્વામી પાસે વ્યાકરણ ભણવાની પ્રેમથી આજ્ઞા કરી. એમાં પ્રજ્ઞાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી વગેરે 10-12 સંતો હતા. તે ભણનારા સંતોએ પ્રથમ કેસરયુક્ત ચંદન લઈ શ્રીહરિની પૂજા કરી અને ફૂલના હાર પહેરાવ્યા. પછી પ્રસાદાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી વગેરે સંતોએ ઘણા હેતથી શ્રીહરિને બંને હાથે ફૂલના બાજુ તથા પોંચી બાંધી, પાઘમાં ફૂલના તોરા ધરાવ્યા, કાન ઉપર ફૂલના 2 ગુચ્છ ધરાવ્યા. પછી ઘણા હેતથી નિત્યાનંદ સ્વામીની પૂજા કરી અને ભણવાનું શરૂ કર્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને નિર્મળાનંદ સ્વામી વગેરે ભણનારા સંતોની પૂજા કરી અને પોતે જેમાં પછી પ્રસાદીનો થાળ ભણનારા સંતોને આપ્યો. તો ભણનારા સંતોએ પહેલાં ભગવાનની પૂજા કરી, પછી ભગવાને સંતોની પૂજા કરી. પહેલાં નિશાળમાં ભણવા માટે બેસાડે ત્યારે પહેલાં ભગવાનનું સરસ્વતીનું પૂજન કરાવે, પછી હાથમાં શ્રીફળ લઈને નિશાળે ભણવા બેસાડતા છોકરાઓને. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 78 છેલ્લું વચનામૃત. એમાં નિર્મળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને એક સુંદર પ્રશ્ન પૂછ્યો છે. એ આપણે સૌને કામનો. અને હરિચરિત્રામૃત સાગરમાં આ રીતે આધારાનંદ સ્વામી લખ્યો છે. પછી નિર્મળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કેમ સમજીએ ત્યારે ભગવાનના સંતનો મહિમા અતિશય જણાય? કૃપા કરીને જેમ હોય એમ કહો. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, હું કહું છું. મત્સ્ય, કચ્છ, વરા, વામન, પરશુરામ અને રામકૃષ્ણ એ આદિક જે ભગવાનના અનંત અવતારો થયા તેના મહિમાને જ્યારે વિચારે ત્યારે સંતનો જેવો છે તેવો મહિમા દેખ્યામાં આવે. વિચાર કર્યા સિવાય લેશ પણ દેખાતો નથી. મહિમા એમ વિચારવો છે, જે ભગવાને રામકૃષ્ણ આદિક અવતારોએ કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો એ સર્વાવતારી ભગવાન એમના આ સંતો છે. તે સંતો સુખ સંગાદિક સમાન છે. તેવા સંતોનો મને સમાગમ મળ્યો છે. માટે હું ઘણો ભાગ્યવાન થયો. એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા યથાર્થ જણાતો જાય. સંવંત 1876 પોષ સુદ 14 તે દિવસે સુરતના ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ અન્નકૂટના દિવસે હો પિયા પાયા તો ફિર કિયા સોના એ પદ રચના કરી મધુર સ્વરે સૌને સંભળાયું. તે સાંભળી સૌના અંતરમાં પ્રભુ પામવાનો અલૌકિક ખુમારી જાગી. પછી સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં ઉગમણા બહારના ઓરડે જઈ થાળીમાં જમી ચડું કરી રોજના નિયમ પ્રમાણે સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા.
સૌને સારી રીતે પીરસી હાથ ધોઈને મહારાજ તો ઢોલિયા ઉપર બિરાઈ ગયા. તે દિવસે નિર્મળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન પાસે પુષ્પ લેવા ભક્તિબાગમાં ગયા હતા. ભક્તિબાગમાં જઈ સુંદર પુષ્પ વીણી મહારાજના પૂજન માટે સુંદર હાર બનાવ્યો. નિર્મળાનંદ સ્વામી પુષ્પના હાર લઈ દાદા ખાચરના દરબારમાં આવ્યા ને એ સમયે એને જોયું ને તો સ્વામિનારાયણ ભગવાન સૌને પીરસીને ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહારાજને ખૂબ જ હેતથી પુષ્પના હાર પહેરાવ્યા. પછી મહારાજને પગે લાગીને કહ્યું કે મહારાજ હું આપની પ્રસાદી વિના રહી ગયો. લો સ્વામી ફૂલ લેવા ગયા હતા ને અહીંયા પંક્તિ પડી ગઈ. બધાને પીરસી દીધું મહારાજે. હવે સ્વામી આવ્યા મહારાજને કે મહારાજ હું તો રહી ગયો. તે સાંભળી સ્વામિનારાયણ ભગવાને એમને કહ્યું કે સ્વામી તમે તમારું પત્તર લઈ સૌ સંતોના પત્તરમાંથી થોડું થોડું માગી લ્યો. હવે અમે હાથ એઠા કરીશું નહીં. નિર્મળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર દરેક સંત પાસે જઈને પત્તર ધરીને કહેવા લાગ્યા, હે સંતો, મહારાજે કહ્યું છે માટે થોડી પ્રસાદી આ દાસને આપો. એમનો નિર્દોષ ભાવ જોઈ બધા સંતોએ પ્રસાદી આપી. તેથી સ્વામીનું આખું પત્તર છલકાઈ ગયું. પછી નિર્મળાનંદ સ્વામી એક આસને બેસીને જમવા લાગ્યા. સૌ સંતો જમી રહ્યા. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને સન્મુખ બેસી ગયા. તે વખતે સ્વામિનારાયણ ભગવાને સૌને ઉદ્દેશીને વાત કરતાં કહ્યું, સંતો ભક્તો સાંભળો, કોઈનો પણ અવગુણ ક્યારે લેવો નહીં. અવગુણ લેવાથી જીવનું જેવું ભૂંડું થાય છે ને એવું બીજા કોઈ પાપથી થતું નથી. ભગવાનના ભક્તની સેવા કરવી અને સૌનો ગુણ લેવો, પણ અવગુણ તો લેવો નહીં. જેમ આજે નિર્મળાનંદ સ્વામીએ અમારી આજ્ઞા પાડી સૌ સંતોના પત્તરમાંથી થોડી થોડી પ્રસાદી માગી લીધી તો એમનું પત્તર છલકાઈ ગયું. તેમ તમે સૌનો થોડો થોડો ગુણ લ્યો તો જીવ ગુણોથી ભરાઈ જાય અને બહુ બળિયો થાય. એટલી વાત કરી સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીએ પોઢવા પધાર્યા. આ જ વાતનો વિસ્તાર ગઢડા પ્રથમ પ્રકરણના 28મા વચનામૃતમાં મહારાજે કર્યો છે. આધારાનંદ સ્વામીએ થોડું વિસ્તાર સાથે લખ્યું છે. સંવંત 1876 પોષ સુદ 14ને દિવસે સ્વામિનારાયણ ભગવાને પોતાના મુખારવિંદની આગળ જમવા માટેની સાધુની પંક્તિ થઈ હતી. તેમાં આ વાત કરી છે. પરંપરામાં સંતોનું માનવું છે કે નિર્મળાનંદ સ્વામીના પ્રસંગ ઉપરથી સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃત સંબોધ્યું છે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો થયો હોય એને તો અસદ વાસનાની વૃદ્ધિ થાય અને એને પ્રથમ તો કોઈક નિમિત્તને લીધે દિવસે દિવસે સત્સંગી માત્રનો થોડો અવગુણ આવે. હારી કે મોડી જે કોઈ પણ વાત હોય ને એ નિમિત્ત સિવાય હોતી નથી. સત્સંગ તો કલ્પવૃક્ષ જેવો છે. તેને જે જેવો જાણે એને એવું ફળ મળે. સત્સંગ તો હંમેશા શુદ્ધ જ હોય છે, પણ જ્યારે એને સંતો અને હરિભક્તોની વાતનો મહિમા નથી રહેતો ત્યારે અવગુણ આવે. સંતો અને હરિભક્તોને જેવા જાણે છે એવા એમાં ગુણ આવે છે. જે પોતાના હૃદયમાં બધા સત્સંગીઓને અણસમજુ સમજે છે અને પોતાને સમજુ માને
એને કરીને હરિભક્તોથી એનું મન જુદું રહે છે. પછી જેટલો અધર્મ સર્ગ કયો છે ને બધો એમાં પ્રવેશ કરે. તે જ્યારે હરિભક્તોને તુચ્છ જાણે છે ને ત્યારે પોતે તુચ્છ થઈ જાય. પછી રાત દિવસ પોતાના હૃદયમાં સહજ સ્વભાવ મૂંઝાયા કરે. જ્યારે સત્સંગના સુખને દૂર કરે ત્યારે જેટલા દુઃખ છે ને બધા એમાં આવે. અને દિવસમાં કોઈ જગ્યાએ સુખે કરીને બેસી શકતો નથી અને રાતમાં ઊંઘ પણ આવતી નથી અને ક્રોધ તો અખંડ રહે. અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાતો રહે. આવું જેનું વર્તન હોય ને તેને વિશે નક્કી જાણવું કે આ સત્સંગમાંથી જરૂર પડવાનો થયો છે. વળી એમ ચોક્કસ સમજવું કે દુઃખને માર્ગે ચાલ્યો છે. આવી રીતનો જે ભગત છે ને એ સત્સંગમાં જેટલા દિવસ રહે ને એટલા દિવસ એ હૃદયમાં ક્યારેય સુખ પામે નહીં. અંતે જતાં એ પાછો પડ્યા સિવાય રહે નહીં અને એના વર્તન ઉપરથી દેખાય આવે. સત્સંગમાં જે વધવાનો હોય ને એને શુભ વાસના દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે અને ત્યારે એને અહોનિશ સત્સંગી માત્રનો હૈયામાં અલૌકિક અને અપાર ગુણ આવેલો. અને જેટલા હરિભગત નામ ધરાવતા હોય એ બધાને પોતાના કરતાં મોટા સમજે. સૌ હરિભગતની સમજણની આગળ પોતાની સમજણને ન્યૂન સમજે અને એના હૃદયમાં આઠો પહોર સત્સંગનો અપાર આનંદ રહ્યા કરે. આવા લક્ષણ દેખાય ને ત્યારે જાણવું છે એને શુભ વાસના વૃદ્ધિ પામી છે. આવી રીતના જે હરિભક્તો છે એ બીજા હરિભક્તો કરતાં પોતાને ન્યૂન સમજે. પછી જેમ જેમ વધારે વધારે સત્સંગ કરે તેમ તેમ એને સત્સંગનો વધારે રંગ ચડતો જાય. જે બીજાને મોટા માને તો પોતે મોટો થાય, બીજા નાના માને પોતે નાનો થાય. રામકૃષ્ણ પરમહંસ હતા ને તેના બે શિષ્યો બાઈજા. ઓલો કે તારા કરતાં હું મોટો, ઓલો કે ના તારા કરતાં હું મોટો. ત્યાંનું સમાધાન કોણ કરે કે હલો ગુરુ પાસે જાય. તે રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા અને કહે છે કે આ એમ કહે છે કે મારા કરતાં આ મોટો, ઓલો કે આ કે મારા કરતાં મોટો. તો મોટો કોણ તમે બતાવો ગુરુ. તો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે બીજાને જે મોટો જાણે એ મોટો. તે બે બાજુ અમે ના 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 તું મારા કરતાં મોટો, ઓલો કે ના 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 મારા કરતાં તું મોટો. લો રામકૃષ્ણ પરમહંસ કે જોયું ને બીજાને મોટા માને તો આપમેળે મોટા થઈ ગયા. હરિભક્તોની આગળ પોતે જેટલો ન્યૂન થઈને રહે તથા નિષ્કપટપણે વર્તે ને એટલી એમાં સર્વે મોટાઈ નિવાસ કરીને. જ્યાં સુધી હરિભગત પોતામાં ન્યૂનતા માને છે ત્યાં સુધી એનો સત્સંગ વૃદ્ધિ પામે. જો આવી સમજણ ન હોય ને તો કદાચ વેદ અને પુરાણોને ભણ્યો હોય, અનંત સમૃદ્ધિ મેળવી હોય, આખી ભૂમિનું રાજ્ય મળ્યું હોય, અરે બ્રહ્માંડનું રાજ્ય મળ્યું હોય તો પણ એને કાંઈ જ મળ્યું નથી. કારણ કે સત્સંગ વિના બધું અકાર્ય છે. સત્સંગ પ્રાપ્ત થયા પછી જ્યાં સુધી દીનપણા રૂપી પદ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી કશું જ પામ્યા નથી. કારણ કે દીનતા પ્રાપ્ત થયા વિના એને માથે વિઘ્ન રહે છે. ભગવાન બધા જ પદ આપે છે પણ દીનતાનું પદ કોઈને ક્યારે આપતા નથી. પાત્રતા વિના ભગવાન દીનતા પદ હરી લે છે. પાત્રતા વિના એ દીનતા રૂપી પદ ટકતું પણ નથી. લો સ્વામિનારાયણ ભગવાને ધોળકામાં પ્રથમ રેવાશંકરભાઈના ઘરે મોરલી મનોહર દેવની સ્થાપના કરી. તે સમયે સ્વામીશ્રીને સુપાત્ર જાણીને મહારાજે કહેલું, આજથી આ મંદિરના મહંત
નિર્મળાનંદ સ્વામી છે. તેથી જ વાસુદેવ ચરણ સ્વામીએ હરિચરિત્ર ચિંતામણી કિરણ 91માં કહે, નિર્મળાનંદ તે રૂડા સંત, ધોળકાના જે મોટા મહંત. એટલે ધોળકાના પહેલા મહંત નિર્મળાનંદ સ્વામી હતા. નિર્મળાનંદ સ્વામી વિદ્વાન, એમ જ કથા વાર્તા કરવામાં કુશળ હતા. સ્વામિનારાયણ ભગવાને ધોળકા મંદિરમાં મોરલી મનોહર દેવ પધરાવ્યા ત્યારે નિર્મળાનંદ સ્વામીને મંદિરના મહંત પદે નિયુક્ત કરેલા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી ધોળકામાં શિખરબંધ મંદિર થયું. લો, એટલા માટે અમદાવાદ દેશમાં 9 મંદિર ગણે છે. પણ સ્વામિનારાયણ ભગવાને પાછળના જે 3 મંદિર મૂર્તિઓ પધરાવી દીધી હતી, પ્રતિષ્ઠા કરેલી, મંદિરો પાછળથી થયા. આ મંદિરના નિર્માણમાં પણ આ નિર્મળાનંદ સ્વામીએ પાયાથી માંડીને શિખર સુધીની સેવા કરી. બોલો, નિર્મળ હૃદયના નિર્મળાનંદ સ્વામી દ્વારા ધોળકા પ્રદેશના અનેક મુમુક્ષુઓને સત્સંગનું પોષણ મળ્યું હતું. સ્વામિનારાયણ ભગવાને ધોલેરામાં દેવોની પ્રતિષ્ઠા કરી. પછી એકવાર સ્વામિનારાયણ ભગવાન ધોળકા પધાર્યા ત્યારે ત્યાંના મંદિરમાં સ્થાપિત મોરલી મનોહર દેવના દર્શન કર્યા. અપાર સુખ શાંતિપૂર્વક વિવિધ ઉપચારોથી દેવનું પૂજન કર્યું. પછી પવિત્ર બ્રાહ્મણો પાસે રસોઈ બનાવરાવીને દેવોને નૈવેદ્ય ધર્યું. ત્યાં રેવાશંકરભાઈ હતા, એમના ઘર હતા, એમાં મહારાજે મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરેલી. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાને નિર્મળાનંદ સ્વામી આદિ ત્યાંના સ્થાનિક સંતોની સેવાને બિરદાવી અને ભાવપૂર્વક સંતોનું પૂજન કર્યું હતું. સ્વામિનારાયણ ભગવાનની વાતો કરવામાં ખૂબ જ હોશિયાર હતા. વળી સતત સ્વામિનારાયણ ભગવાનના અંગો અંગનું ચિંતન કરતા. આ વિશેષતાને વર્ણવતા માધવદાસ સ્વામી હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં લખે છે કે તદ્રૂપાનંદ તે કહીએ નિર્મળાનંદ બે એહ વાતુમાં છે પ્રવીણ વળી હેતે શોભા ચિંતવે છે તેહ. નિર્મળાનંદ સ્વામી વાતો કરવામાં હોશિયાર હતા. લો, ગુણાતીતાનંદ સ્વામી કહેતા હો, કેટલાક આવા દિવ્ય સત્સંગમાં આવીને પણ મોટા સાધુઓની નિંદા કરે છે. તે એકવાર નિર્મળાનંદ સ્વામી ધોલેરા આવેલા. ધોલેરા હવે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી સાથે થોડા દિવસ રોકાયા. તે સમયે નિર્મળાનંદ સ્વામીની નિર્વિકારાનંદે ટીકા અને નિંદા કરી. એ જ રાત્રિએ એને જમ તેડવા આવ્યા. વિચાર કરો, સાધુને જમ તેડવા આવ્યા. નિર્વિકારાનંદ સ્વામી હતા એને. ત્યારે નિર્વિકારાનંદે નજરે જોયા. પછી એક જમ બોલ્યો, જે ઓલો નિર્વિકારાનંદને આપણે લઈ જાવો છે, પણ એ અત્યારે સદગુરુ નિર્મળાનંદ સ્વામીને પડખે બેઠો છે, ત્યાં સુધી આપણાથી લેવાય નહીં. કેમ જે એ મોટા સાધુ છે, જો એને છોડીને ઓરો આવે ને તો કાકાનો ઉપાડો હશે. હવે તો એ ઉઠે ત્યાં સુધી આપણે રોકાવું જોઈશ. એ વાત નિર્વિકારાનંદે સાંભળી હો. એટલે આખી રાત નિર્મળાનંદ સ્વામીની પાસેથી ઉઠ્યો જ નહીં. અને લઘુ કરવા જવું હતું તો પણ બેહી રહ્યો દબાવીને. જમદૂતે કહ્યું અને એનાથી જમદૂતો ડરતા એ નજરે જોયું તોય નિર્વિકારાનંદને નિર્મળાનંદ સ્વામીનો ગુણ આવ્યો નહીં હો. વિચાર કરો. પછી જમદૂતો દેખાતા આળસી ગયા. એટલે વહેલી સવારે નિર્વિકારાનંદ ત્યાંથી ઉઠ્યા અને લઘુ કરવા દૂર ગયા. એટલે જમદૂતો ઉપાડીને લઈ ગયા.
મોટાનો અવગુણ લેવાથી આવી કઠણાઈ થાય છે. માટે આપણે ક્યારેય એ માર્ગે ન જાવું. એક સમયે સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી ધોળકા પધાર્યા. નિર્મળાનંદ સ્વામી ધોળકાના મહંત હતા, પરંતુ એમને ગોપાળાનંદ સ્વામી સાથે ખૂબ હિત હતું. સ્વામી દ્વારા તેઓ અનુપમ સ્થિતિ પામ્યા હતા. તેથી સંવંત 1907 નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું, મારે ગોપાળાનંદ સ્વામીએ ગીતા ભાષ્ય રચ્યું છે એ લેવા જવું છે. સદગુરુ નિર્મળાનંદ સ્વામીએ કહ્યું કે અમારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શનાર્થે જવું છે, તેથી અમે ગીતા ભાષ્યનું પુસ્તક લેતા આવશું. પછી નિર્મળાનંદ સ્વામી વ્રજવલ્લભદાસજી સ્વામીને સાથે લઈ ઉમરેઠમાં ગોપાળાનંદ સ્વામી પાસે ગીતા ભાષ્યનું પુસ્તક લેવા ગયેલો. આ બંને સંતો જ્યારે ઉમરેઠ પહોંચ્યા ને ત્યારે નવસારી ગણદેવીના હરિભગત ભાદરવા આંબાની કેરીઓ લઈ ગોપાળાનંદ સ્વામી પાસે ઉમરેઠ આવ્યા નવસારીથી. તે ગોપાળાનંદ સ્વામી કેરી જમ્યા અને નિર્મળાનંદ સ્વામી વગેરે બીજા સર્વે સંતોને જમાડ્યા. જમી રહ્યા પછી વ્રજવલ્લભદાસજી સ્વામી ગોપાળાનંદ સ્વામીએ જમેલી કેરીના ગોટલા ધોળકાની વાડીમાં વાવા સારું લેવા માંડ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીના સંતોએ કહ્યું, સદરામ, ગોપાળાનંદ સ્વામીના જમેલા ગોટલા ઉગશે નહીં, માટે લઈશો નહીં. પરંતુ ભાદરવામાં આંબાને કેરીઓ આવે એવા હેતુથી વ્રજવલ્લભદાસજી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીએ જમેલી કેરીના ગોટલા લીધાની જુદા રાખ્યા. બીજા સંતોએ જમેલી કેરીઓના ગોટલા પણ સાથે લીધા. બંને સંતો સ્વામીશ્રીએ આપેલું ગીતા ભાષ્યનું પુસ્તક અને આ કેરીઓના ગોટલા લઈને ધોળકા આવ્યા. ગીતા ભાષ્યનું પુસ્તક નિર્ગુણદાસજી સ્વામીને આપ્યું અને કેરીઓના ગોટલા ધોળકા મંદિરની વાડીમાં વાવ્યા. એમાં ગોપાળાનંદ સ્વામીની જમેલી કેરીના ગોટલા હતા ને ઉગ્યા જ નહીં, અને બીજા સંતોના જમેલા ગોટલા હતા એ ઉગ્યા. નિર્ગુણદાસજી સ્વામીએ વ્રજવલ્લભ સ્વામીને એનું કારણ પૂછ્યું. ત્યારે નિર્ગુણદાસજી સ્વામી કહે, ગોપાળાનંદ સ્વામીના ઉપયોગમાં જે કોઈ ફૂલ ફળ આદિ આવે એ સૌનું કારણ શરીર બળી જાય છે, અને સ્વામિનારાયણ ભગવાન એમનો મોક્ષ કરે છે. એવા સ્વામી મહાસમર્થ છે. આ સાંભળી વ્રજવલ્લભ સ્વામી અતિ આશ્ચર્ય પામ્યા. પછી પોતાના મિત્ર વૃંદાવનદાસજી સ્વામીને સાથે લઈ વ્રજવલ્લભદાસજી સ્વામી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા વડતાલ આવ્યા. અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા 1 મહિનો રોકાયા. સ્વામીશ્રીએ એમને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની, શુદ્ધ ઉપાસનાની અને એકાંતિક ધર્મની વાતોનું રહસ્ય સમજાયું. આ પ્રમાણે અભ્યાસ કરવાથી અને ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આ બંને સંતો શ્રેષ્ઠ સ્થિતિને પામ્યા હતા અને એમને આત્મામાં પરમાત્માના દર્શન થયા હતા. પોતાના શિષ્ય વ્રજવલ્લભ સ્વામી આદિ ગોપાળાનંદ સ્વામી પાસે જઈ શ્રેષ્ઠ સ્થિતિ પામ્યા. તેથી નિર્મળાનંદ સ્વામી ખૂબ જ રાજી થયા હતા. માનકુવા ગામથી પરમહંસ થયેલા આ નિર્મળાનંદ સ્વામી અતિ નિર્મળ હૃદયના હતા. ધોળકા અને એની આસપાસના અનેક ગામમાં એમણે ખૂબ સત્સંગનું પોષણ કર્યું હતું. સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર એમને દિવ્ય દર્શન આપતા હતા. તેમના હાથનો થાળ પ્રત્યક્ષ આવીને જમતા. આવા ભજનાનંદે નિર્મળાનંદ સ્વામી અખંડ સત્સંગમય અને મૂર્તિમય રહેતા હતા. સ્વામી આજીવન સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ઉપાસનામાં દ્રઢ રહ્યા. ધોળકા મંદિરમાં સેવા કરી અને જીવનમાં ધન્યતા અનુભવી અને સંવંત 1937
પોષ સુદ એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્ત સાથે નિર્મળાનંદ સ્વામીને તેડવા આવ્યા હતા. આ ભગવાન અનેક મુક્તોની સાથે તેડવા પધાર્યા છે. આખું બ્રહ્માંડ ભરાઈને એટલા મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સાથે છે. આ રીતે બોલતા બોલતા નેત્ર મીચી ઊંડા ઉતરી ગયા. સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અક્ષરધામમાં સદાયને માટે પહોંચી ગયા. ભગવાનના સુખે સુખિયા થયા. આવા નિર્દોષ, નિખાલસ, પ્રભુપ્રેમી, નિર્મળ અંતરના સદગુરુવર્ય શ્રી નિર્મળાનંદ સ્વામીના પાવન ચરણોમાં કોટી કોટી વંદન. વાલા ભક્તજનો, આજે જેઠ સુદ દશમ એટલે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં આજના દિવસે બપોરે 12 વાગ્યે આ પાર્થિવ દેહને છોડી અને અક્ષરધામમાં સીધાવેલા. એ તિથિ એટલે જેઠ સુદ દશમ. તો વાલા ભક્તજનો, આપણા મંદિરમાં આજે સાંજે 6 થી 7 વાગ્યા સુધી 1 કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન રાખવામાં આવી છે. તો જે ભાઈઓ બહેનોને ટાઈમ મળે ચોક્કસ સાંજે ધૂનનો લાભ લઈજો. વાલા ભક્તજનો, એકાદશી કાલ નહીં પરંતુ પરમ દિવસે છે. 2 એકાદશી હોવાને કારણે શનિવારની એકાદશી આપણે બધાએ કરવાની છે. સહજાનંદ સ્વામી મહારાજની